નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0 માં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે વાત કરવી છે એ વ્યક્તિની કે જે જીવ બચાવવા માટે પોતાનું ભણતર કરે છે, પોતાની કારકિર્દી બનાવે છે અને હવે આજે જે ઘટના સામે આવી છે ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરે કે જેને ખબર છે કે જીવની કિંમત શું હોય છે એ જ વ્યક્તિ જો પોતાનો જીવ ત્યાગી દે, આપઘાત જેવું પગલું ભરતો હોય કે જે વ્યક્તિને જીવ બચાવવા માટેની ટ્રેનિંગ મળતી હોય છે, એના માટેનું એ ભણતર ભણે છે અને એ જ વ્યક્તિ જો આપઘાત કરી લે તો આપણને સવાલ થાય કે એ કયા પ્રકારે તણાવમાં હોય છે, એ કયા પ્રકારે તેની મેન્ટલ જે સ્થિતિ હોય છે કયા પ્રકારની હોય છે કે આટલું બધા પ્રેશરમાં એ આપઘાત કરી લે છે। રાજકોટનો એક કિસ્સો સામે આવ્યો છે, તેને આ ધ્યાન ખેંચ્યું છે। એમ્સના એક ઇન્ટર્ન તબીબ દ્વારા આ પગલું ભરી લેવામાં આવ્યું છે। થોડા સમય પહેલાં પણ તેમણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પ્રયત્ન નિષ્ફળ રહ્યો અને બચી ગયા અને આ વખતે જ્યારે તેમણે પ્રયત્ન કર્યો ત્યારે કમનસીબે તેમનો બચાવ ન થઈ શક્યો। જે ઇન્ટર્ન તબીબ છે, જે ડૉક્ટર્સ છે, તેઓને પણ તણાવ થાય, આપણે ના નથી પાડતા। જે પણ લોકો આ મેડિકલ ક્ષેત્રે છે તે લોકોને પણ તણાવ થઈ શકે છે, તેઓ પણ માણસ જ છે, એટલે તણાવ થવો એ સ્વાભાવિક છે, માણસ હોય તેને તણાવ થાય। પણ જ્યારે આપઘાતના જે કિસ્સાઓ છે, ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં જે પ્રકારે વધી રહ્યા છે, મેડિકલ સ્ટુડન્ટ્સ, તબીબો, ડૉક્ટર્સ જે પ્રકારે આપઘાત કરી રહ્યા છે, એટલે આપણને સવાલ થાય કે જીવ બચાવનારા જો આ પ્રકારે આપઘાત કરતા હોય તો કયા પ્રકારે તેમની મેન્ટલ સ્થિતિ જે છે હોય છે, કયા પ્રકારની તેમની સિચ્યુએશન હોય છે, કયા પ્રકારનું પ્રેશર હોય છે, એ પર્સનલ લાઈફના કારણે આપઘાત થઈ રહ્યા છે કે પછી જે સ્ટડી કરે છે, જે પ્રોફેશનલ લાઈફ હોય છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, તેના ઉપર આજે ચર્ચા કરવી છે અને જાણીએ કે કયા પ્રકારે ડૉક્ટર્સ છે તે સુસાઇડ શા માટે આખરે કરતા હોય છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેજ, સાથે જોડાયા છે મેડિકલ ડાયરેક્ટર IRCS અમદાવાદ ખાતેથી ડૉક્ટર ઝલક પટેલ અને સાથે જોડાયા છે મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર મૌલિક ઠક્કર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। સૌથી પહેલાં ડૉક્ટર જ્યોતિક, શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે આ કિસ્સો સામે આવ્યો છે એટલે આપણને વિચારવા પર મજબૂર કરી દે અને જેમણે આપઘાત કર્યો છે, જે ઇન્ટર્ન ડૉક્ટરે, તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। 1.5 મહિના પહેલાં તેમણે પ્રયત્ન કર્યો હતો આપઘાત કરવાનો, પણ કમનસીબે ગ્રામજનોએ તેમનો બચાવ કરી લીધો હતો અને એ ફરી એ જ સ્થળે પહોંચ્યા અને ટ્રેન સામે જીવ પડતો મૂક્યો હતો। એટલે કાઉન્સેલિંગ બાદ પણ જ્યારે ઇન્ટર્ન તબીબે આ પગલું ભર્યું છે, આપ શું કહેશો? ખૂબ જ કરુણ આ ઘટના છે અને તમે જે વાત કરી એમ કે પહેલા પણ આ પ્રયત્ન કર્યો છે, એટલે આમાં કેવું છે કે મેડિકલ વ્યવસાય સાથે જ આ જોડાયેલી વાત નથી। તણાવ અને સ્ટ્રેસ અને ખાસ કરીને આવા સુસાઇડને લગતા બનાવ અને ઘટનાઓ હવે આપણે લગભગ દરરોજ જે છાપામાં વાંચીએ છીએ। હવે મેડિકલ વ્યવસાયની જ્યારે વાત આવે અને જ્યારે ભૂતકાળમાં એમણે પ્રયત્ન કર્યો તો એની વાત આવે તો સૌથી પહેલી વસ્તુ આવે છે કે માત્ર કાઉન્સિલિંગથી આ વાત પતતી નથી હોતી, બરાબર છે? કારણ કે આ ઊંડાણપૂર્વક ડિટેલ અસેસમેન્ટ, એની હિસ્ટ્રી અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી અત્યંત જરૂરી બને છે। મનોચિકિત્સકની ભાષામાં કહું તો સુસાઇડ ઇઝ અ મેડિકલ ઇમરજન્સી, એટલે અમારા રૂટીન જે કેસીસ અમે લોકો જોતા હોઈએ છીએ તો અમે તો બિલકુલ લાઇટલી લેતા જ નથી અને બેઝિકલી વાત એ છે કે આવા જે પણ વ્યક્તિઓ સુસાઇડના ઇન્ટેન્ટ એટલે કે અંદરથી ઈચ્છા હોય અથવા તો બિહેવિયર, વર્તન અથવા તો એવા વિચારોની સાથે આવતા હોય તો કાં તો અમે એને ક્લોઝ કેરની અંદર અથવા ઓબ્ઝર્વેશનની અંદર રાખતા હોઈએ અથવા તો ઘરે એને એકલા નથી મૂકતા હોતા। એટલે આ કદાચ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ જ અગત્યની છે જે ધ્યાન દોરવા જેવી ખરી। બીજી વસ્તુ કે જો પહેલા પ્રયત્ન કરી ચૂક્યા હોય તો સીધી વસ્તુ છે કે રિસ્ક ફેક્ટર્સ ખાસું વધી જતું હોય છે। આને વલ્નરેબિલિટી ફેક્ટર કહેવામાં આવે છે। એક તો સ્ટ્રેસફુલ પ્રોફેશન, રૂટીન જે લાઇફસ્ટાઇલના ચેન્જીસ એ લોકો પાસે ખૂબ જ ઓછો સમય હોય એટલે કરી ન શકે, સાથે સાથે એક્સપેક્ટેશન અને રિયાલિટી એટલે મનમાં જે વ્યવસાયને લગતી જે અપેક્ષાઓ પહેલા ધરાવતા હોય અને ખરેખર વાસ્તવિકતા જ્યારે વ્યવસાયની માં આવતા હોય છે તો ત્યારે એવું બિલકુલ એમાં ગેપ થતો હોય છે કે ભાઈ મેં તો એવું વિચાર્યું હતું કે ડોક્ટર બનીશું તો સરસ રીતે પ્રેક્ટિસ કરીશું અને બધું વ્યવસ્થિત રીતે બધું ચાલશે, પણ પછી વર્કલોડ જોયા પછી અને વાસ્તવિકતા જોયા પછી એ મોટો ગેપ થતો હોય છે, જેનો આઘાત માત્ર ને માત્ર ફર્સ્ટ યરમાં નહીં પણ મારા અનુભવ પ્રમાણે ઘણીવાર આખી કારકિર્દી સુધી એ રહેતો હોય છે। બીજી વસ્તુ આવે છે પર્સનાલિટી ફેક્ટર, એટલે સ્વભાવને લગતી વાત કે જ્યારે આપઘાતના વિચાર આવતા હોય છે
ત્યારે કોઈ ચર્ચા નથી કરતું હોતું, નથી કોઈ પૂછતું હોતું કે ભાઈ તું કેમ ઉદાસ રહે છે, તને મરી જવાના વિચાર આવે છે કે નહીં, કે તને સુસાઇડને લગતા વિચાર આવે છે કે નહીં. એટલે આવી એક અંદરથી ખૂબ જ સ્ટિગ્મેટાઇઝ વાત હોય કે આવું થોડી પૂછાય, કે કોઈને મરી જવાના પ્રશ્નો થોડી પૂછાય. ખરેખર તો વિજ્ઞાન એવું કહે છે કે સુસાઇડ વિશે વાત કરવા માત્રથી લગભગ 80 થી 90% સુસાઇડ તમે પ્રિવેન્ટ કરી શકો છો. એટલે વ્યવસાયની વાત તો આપણે ચોક્કસ કરીશું, પણ જો પહેલી વખત આવો અટેમ્પ્ટ થયો હોય તેને સિરિયસલી લઈ અને પ્રોપરલી અસેસમેન્ટ કરી અને મૃત્યુ વિશે કે સુસાઇડ વિશેની વાતચીત કરવાથી મન હળવું થાય છે અને એના મનની પીડા જાણવામાં આવે તો એની પ્રોપર સારવાર પણ થઈ શકે છે. સવાલ એ થાય, એક મારે આપના ત્રણેય એક્સપર્ટ પાસેથી ઓપિનિયન લેવું છે કે જો આપણે જોવા જઈએ તો આમ તો સુસાઇડ જ વધ્યા છે ઓવરઓલ, ન માત્ર ડૉક્ટર્સ પણ આપણે જોવા જઈએ તો પહેલાં કરતાં અત્યારે સુસાઇડ વધ્યા છે. નાની નાની વાતને લઈને હોય કે મોટી વાત હોય, પણ સુસાઇડ્સ વધ્યા છે એ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી રહી. પણ ડૉક્ટર જ્યોતિક, હવે સવાલ એ થાય કે પહેલાં પણ લોકો ડૉક્ટર્સ બનતા હતા, હવે પણ લોકો ડૉક્ટર્સ બને છે. પહેલાંના ડૉક્ટર્સ પણ સ્ટડી કરીને ડૉક્ટર બન્યા છે ને અત્યારની જનરેશન પણ સ્ટડી કરી રહી છે, ડૉક્ટર બની રહી છે. તો કયા કારણોસર આજે પ્રેશર છે એ હેન્ડલ નથી થઈ રહ્યું? પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ, પહેલાં પણ લોકોની પર્સનલ લાઈફ હતી, પ્રોફેશનલ જે હતું એ અત્યારે પણ એવું જ છે. એટલે હવે સવાલ એ થાય કે આજની જનરેશનમાં શા માટે સુસાઇડ્સ વધી રહ્યા છે, જનરલી પણ વધ્યા છે અને મેડિકલ ક્ષેત્રે પણ વધ્યા છે, તેનું રીઝન શું છે ડૉક્ટર જ્યોતિક? ખૂબ સરસ તમે વાત કરી ધર્મીબેન, કે અત્યારે આટલા બધા ડેટા કેમ આવે છે, કે ખરેખર લોકો સુસાઇડ કેમ કરે છે. એ વાત હું કરું એ પહેલા જે મૌલિકભાઈએ વાત કરી અને ડોક્ટર ઝલકબેને બી એ વાત કરી કે એક આપણે પ્રોપર એનું અસેસમેન્ટ થવું જોઈએ. એટલે એને છે ને સાયકોલોજીકલ ઓટોપ્સી કહેવામાં આવે છે. સાયકોલોજીકલ ઓટોપ્સી એટલે શું, કે વ્યક્તિ કોઈ પણ આવી રીતે દુર્ઘટનામાં ગુજરી ગયું છે, એટલે ખરેખર સુસાઇડ કર્યું છે, તો એના કયા કારણો છે. હવે એ સાયકોલોજીકલ ઓટોપ્સી ત્યારે થઈ શકે કે જ્યારે આપણે વ્યક્તિ તરીકે આવા સિમ્ટમ બાબતે સેન્સિટિવ હોઈએ. જનરલી અત્યારે કરુણતા એ છે અને કમનસીબી એ છે આપણા સમાજની, માત્ર ને માત્ર ડોક્ટરોની જ નહીં પણ સમાજની પણ, કે આપણને કોઈ એવી વાત કરે છે ને કે આજ તો હું ડિપ્રેસ થઈ ગયો છું, કે આજ તો મને મરી જવાના વિચાર આવે છે, તો આપણે વાત સાવ ઉડાડી દઈએ છીએ. એવું ના હોય યાર, ચિંતા ના કરને, એવી રીતે વાત કરી દઈએ છીએ આપણે. એટલે વી આર સો મચ ઇનસેન્સિટિવ ટુ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ અને સ્પેસિફિકલી આવા ડેથ અને સુસાઇડ રિલેટેડ ઇશ્યુઝ. એટલે સૌથી પ્રથમ તો એ સેન્સિટિવિટીનું એજ્યુકેશન જરૂરી છે, કે જ્યારે કોઈ વ્યક્તિ આવી વાત કરે તો ભાઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, એની સાથે બેસીને તમે અડધો કલાક ગપ્પા ના મારો, એની વાત સાંભળો કે કેમ એને છે, એને સલાહની જરૂર નથી, એને સાંભળવાની જરૂર છે કે ભાઈ એની પીડા શું છે એ જાણો. હવે તમે જે વાત કરી એમ કે નવી જનરેશન ને જૂની જનરેશન, હવે એકચ્યુઅલી એવું છે જ નહીં કે અત્યારે સ્ટ્રેસ વધી ગયા છે. એવું બિલકુલ નથી કે ભાઈ પહેલા નહોતું ને હવે આ બધું છે. પહેલા ડેટા આપણી પાસે નહોતા, હવે રિસર્ચના સ્ટડીઝ થયા છે. અમે લોકો બિફોર 10 years 15 years જ્યારે ભણતા હતા ત્યારે અમારા કેમ્પસમાં બી આવી ઘટનાઓ ઘટતી હતી. પણ વાત એ છે કે જેમ જનરેશન આગળ વધતી જાય છે એમ ધૈર્ય, ધીરજ જે છે એ લોકોમાં ખૂટતું જાય છે. બીજી વસ્તુ કે લોકોને તરત રિઝલ્ટ અને તરત પરિણામ જોઈતા હોય છે. એવું નથી કહેતો કે મહેનત નથી કરતા, પણ મહેનત પ્રમાણેનું જે ફટાફટ પરિણામ આવવું જોઈએ એ મેડિકલ વ્યવસાયમાં નથી. એ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે કોર્સ લાંબા છે, દર્દીઓ સાથે હ્યુમન ઇન્ટરેક્શન્સ વધારે છે, અને સાથે સાથે એક પોતાના અનુભવને, પોતાની એક્ઝામોને બધી મલ્ટિપલ વસ્તુઓ આમાં આવતી હોય છે. એટલે એવું નથી કે એડ્યુકેશન રિલેટેડ છે, પણ ધીરજનો અભાવ થઈ ગયો છે. બીજી વસ્તુ એ છે કે આજે કનેક્ટિવિટી માણસોની ઘટી ગઈ છે. આપણે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા જયારે અમે લોકો MBBS કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા તો અમે અમારા સાહેબો સાથે કે કલીગ સાથે કે બીજા ડિપાર્ટમેન્ટના સાહેબ કે બીજા ડિપાર્ટમેન્ટના કલીગ સાથે બહુ સ્ટ્રોંગલી કનેક્ટેડ હતા. એટલે આજે એ નથી, કારણ કે લોકોને પોતાનું બધું સોશિયલ મીડિયા અને મોબાઈલ ને લોકોને મલ્ટિપલ વસ્તુ આવી ગઈ કે મારી પર્સનલ લાઈફ અગત્યની છે, મારા પર્સનલ પ્રોબ્લેમ છે, અને મારો પોતાનો ઇશ્યુ છે, હું કોઈ ના કહું, હું જાતે સોલ્વ કરી દઉં. એટલે એવા એક વટમાં લોકો ફરતા રહેતા હોય છે, અને એને હિસાબે શું છે કે આઇસોલેટ થયા જ કરે અને આવી ઘટનાઓ વધ્યા કરે. ત્રીજું જે અગત્યનું ફેક્ટર જે આમાં ચર્ચામાં ક્યારેય નથી આવ્યું એ છે સબસ્ટેન્સ યુઝ કે વ્યસન. કે ખરેખર આલ્કોહોલ, નિકોટીન એટલે કે સિગરેટ, તમાકુ, કેનાબીસ, ગાંજો, આ બધી ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે બિલકુલ સાઇડલાઇન જ કરી દઈએ છીએ કે આવું તો કંઈ ના હોય. પણ ધીઝ આર સ્ટ્રોંગેસ્ટ રિસ્ક ફેક્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ઇમ્પલ્સિવિટી, કે અંદર આવેશ આવે અને કંટ્રોલ ના કરી શકો કારણ કે તમે વ્યસનથી પીડાઈ રહ્યા છો.
તો વ્યસનને બી આપણે કટ ડાઉન કરવામાં આવે તો ચોક્કસ આ બધી વસ્તુઓને આપણે રિઝોલ્વ કરી શકીએ. અને જેમ ઝલકબેને વાત કરી એમ કે જનરેશન ભલે બદલાયા કરે, જૂની જનરેશન હોય એને એવું જ લાગે કે અમે જ બેસ્ટ હતા, એનાથી પહેલા જનરેશન હોય એને એવું લાગે અમે જ બેસ્ટ હતા. ભાઈ એવું છે નહીં. અલ્ટિમેટલી વાત એ છે કે તમે કેટલી પોતાની જાત સાથે પ્રામાણિક રહો છો, કેટલા ખુલ્લા દિલથી તમે વાત શેર કરો છો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કેટલું કરો છો, એ તમારું વર્ક લાઈફ બેલેન્સને ડિફાઇન કરશે. આપણે ડોક્ટર ઝલક જો વાત કરીએ એમ તો ડોક્ટર જ્યોતિ કે અનેક કારણો કયા છે નવી પેઢીમાં ધીરજની ખૂટ છે. હું પણ એ નવી પેઢીમાં છું, પણ તેમ છતાં પણ આપણે સ્વીકારવું રહ્યું કે નવી પેઢીમાં કેટલી ખામીઓ છે. આપઘાત વધી રહ્યા છે, ભલે ડેટા પહેલાં નહોતો આવતો હવે આવી રહ્યો છે, પણ તેમ છતાં પણ ઓફિશિયલી પણ ડેટા છે જ કે સુસાઇડ્સ વધ્યા છે, એ એક વાસ્તવિકતા છે. આપનું શું માનવું છે? મેડિકલનો એક કોર્સ છે કે જે વધારે હાર્ડ પડી રહ્યો છે સ્ટુડન્ટ્સ માટે, કોર્સ બદલાયો છે કે તેમાં કોઈ ચેન્જીસની જરૂરિયાત છે? જો ઓવરઓલ આપણા ઇન્ડિયન ગવર્મેન્ટના અંડરમાં જે મેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એનું સ્ટ્રક્ચર જે પ્રકારે છે એ સ્ટ્રક્ચરને આપ ખૂબ સારી રીતે જાણો છો, એટલે આપના મતે આ જે કોર્સ છે, જે સ્ટ્રક્ચર છે આખું મેડિકલનું, તે બરાબર છે કે તેમાં ચેન્જીસની જરૂર છે, અથવા તો કમી ક્યાં છે કે આ જે સ્ટુડન્ટ્સ છે પ્રેશર હેન્ડલ નથી કરી શકતા? દાનવીબેન, અગર આપણે કોર્સની વાત કરવા જઈએ તો હું તમને એક ધ્યાનમાં આપું કે પહેલા આનાથી લાંબો મેડિકલ કોર્સ હતો અને હવે એને નાનો કરવામાં આવ્યો છે. બટ હવે આને ઓર નાનો કરવાનો કોઈ અર્થ નથી, પણ હા, બીકોઝ આપણે એને થોડુંક કોન્સાઇઝ કરીએ છીએ તો અમુક વસ્તુઓ જે 1 વર્ષમાં પતતી હતી એને આપણે 6 મહિનામાં પતાવવાની કોશિશ કરીએ છીએ, પણ એમાં કોઈ સ્ટ્રેસ ફેક્ટર નથી અને આ વર્ષોથી ચાલે છે આ શોર્ટન કોર્સ. અને આની અંદર કોઈ એઝ સચ કોર્સમાં ચેન્જ કરવાની જરૂર નથી. બટ એક જે સાહેબે પેશન્સની વાત કરી છે, તો હું એક બીજી વાત તમને એક્સેપ્ટન્સની કરીશ કે આજની જનરેશન જે છે કે અત્યારે જે પણ મેડિકલ કોર્સ લઈ રહ્યું છે એને એક એક્સેપ્ટન્સ નથી આવતું કે જે છે આ છે. અને એ જે સરે કીધું કે એક ઇમિડિયેટ રિઝલ્ટ માટે એ લોકો દોડતા હોય છે કે પાસ તો પાસ ને ફેલ તો ફેલ, તો એક એક્સેપ્ટન્સ ઓફ ફેલિયર જે બધાને એક્સેપ્ટ કરવું જોઈએ કે થઈ શકે છે. આજે બધા જ પાસ થાય કે બધામાં જ આપણે પહેલો નંબર આવે એવું જરૂરી નથી. આપણે એક નંબર પાછળ રહીએ તો અમુક ટાઈમે એ વસ્તુ કોઈ વ્યક્તિ જે ટોપ કરતું હોય ને એ સહન નથી કરી શકતું, કારણ કે આ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકો એમની સ્કૂલમાં બહુ જ ટોપ કરેલું છે, એટલે એ જે વસ્તુ એ લોકો ફેસ નથી કરી શકતા. અમુક ટાઈમે એ વસ્તુ એમને ડિપ્રેસિવ સ્ટેટમાં રાખવા જતા રહે છે અને કોઈના સાથે શેર નથી કરી શકતા. બીજી વસ્તુ હું અહીંયા એક હાઇલાઇટ કરવા માંગીશ કે ફેમિલીની ઓવર એક્સપેક્ટેશન હોય છે. મેક્સિમમ છોકરાઓ જે અત્યારે બોલી નથી શકતા કે વાત નથી કરી શકતા કે શેર નથી કરી શકતા, એક જનરેશનલ છે અને બીજું છે એક ઓવર એક્સપેક્ટેશન ફેમિલીમાંથી. ફેમિલીને એવું આવે છે કે તું તો ડોક્ટર બનીશ જ, પણ તમે એમને પૂછો તો ખરા કે ભાઈ તને ડોક્ટર બનવું છે કે નથી બનવું, કારણ કે આ કોઈ વાત જ નથી કરવા માંગતું. અને પેલા છોકરાઓને એવી એક્સપેક્ટેશન હોય છે કે હું મમ્મી પપ્પાને ખુશ કરું. તો હવે એક પ્લેટફોર્મ આવવું જોઈએ કે પહેલા કોઈ પણ કાઉન્સિલિંગ, કોઈ પણ કોર્સ લેતા પહેલાની એક કાઉન્સિલિંગ કરવાની ખાસ જરૂરિયાત છે. અને બીજી વસ્તુ જે આપણે બધા જ વાત કરતા હોઈએ છીએ કે મેન્ટલ ઇશ્યુઝની વાત આપણે કરીએ છીએ. આપણે કહીએ છીએ કે યુએસ ને યુકે ની અંદર તો મેન્ટલ ક્લિનિક્સ હોય છે, એટલે લોકો પાસે તો બહુ ઓન કોલ કાઉન્સિલર્સ હોય છે. આપણે ઇન્ડિયામાં હજુ એના પછાત રહી ગયા છે, એને આપણે ઓપન કરવાની જરૂર છે. આજે કોઈ પણ વ્યક્તિ એક મેન્ટલ ઇલનેસ ની વાત કરે, જે રીતે સરે કીધું કે પહેલા તો આપણને જાણવું પડશે કે આ વસ્તુઓ મેન્ટલ ઇલનેસ ની છે, અને પછી કોઈને સમજ પડીને એ ડોક્ટર પાસે જાય તે માટે એક કોર્સ કે કરિક્યુલમ એ સબ્જેક્ટ એક મેડિસિન ની અંદર ચાલુ કરવો જોઈએ, જે હવે યોગ્ય લાગી રહ્યો છે. કેમ? કારણ કે જનરેશન એક્સેપ્ટન્સ અને પેશન્સ ખોઈ ચૂકેલી છે કઈ અંશ સુધી. તો આ એક મારો વિચાર છે કે કોર્સની અંદર કશું ચેન્જીસ કરવાની જરૂર નથી, રેધર આ એક મેન્ટલ હેલ્થ સબ્જેક્ટ કે સાયકેટ્રિક સબ્જેક્ટ એક એડ કરવાની જરૂર છે કે જે આ જે બર્ડન કે જે સ્ટ્રેસ એ લોકો લે છે એ એબ્ઝોર્બ કરી શકે. ધન્યવાદ. એક જ મિનિટ, આમાં હું એક વાત એ કરી ઝલકબેન કે આપણે થોડુંક આમાં દેર ઇઝ સમ એ વસ્તુ કે ખરેખર તો સાયકેટ્રિસ્ટ ઇન્ડિયામાં વધારે છે, પરદેશમાં તો ઓછા છે. બીજી વસ્તુ કે સાયકોલોજીસ્ટ ઇન્ડિયામાં વધારે છે, ત્યાં ઓછા છે.
ત્યાં અત્યારે હમણાં જનો ડેટા છે કે યુએસમાં 370 લોકો એક સાયકેટ્રિસ્ટ છે અને કે છે હજી આપણે ઓછા છે, આપણે વધારવાની જરૂર છે. તો વી આર હેવિંગ લોટ મેની સાયકેટ્રિસ્ટ. અગત્યની વાત એ નથી, અગત્યની વાત એ છે કે લોકો જતા નથી એને જતા. નોર્મલાઇઝ કરવાની જરૂર છે. યુ હેવ ટુ નોર્મલાઇઝ. હા, કારણ કે આપણને જેમ ખબર પડે કે તાવ આવે તો આપણે ફિઝિશિયનને બતાવવું જોઈએ, Exactly. તો નેગેટિવ વિચાર આવે તો સાયકેટ્રિસ્ટ પાસે જવું જોઈએ, એવી એક અંદરથી ખુલ્લા મનથી એ ડિસ્કશન જ નથી થતું હતું. બિલકુલ. કારણ કે અને આપણે કેટલા જાગૃત છીએ એ પણ એક આપણે સવાલ પૂછવાની જરૂરિયાત છે કે આપણે જ્યારે વાત મેન્ટલ હેલ્થની આવે તો આપણે તેને કેટલી પ્રાયોરિટી આપીએ છીએ એ પણ એક સવાલ છે. ડૉક્ટર મૌલિક, બિલકુલ ખૂબ સાચી વાત કરી છે આપે, પણ આશા રાખીએ ડૉક્ટર મૌલિક કે ચર્ચા ક્યાંક સંભળાય, કોઈક ડૉક્ટરને સંભળાય અને કોઈક નાસીપાસ થયેલો માણસ એ ચર્ચા સાંભળે અને ક્યાંક કોઈ એક જીવ બચે તો પણ જો એ ચર્ચા સફળ ગણાશે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જ્યોતિક, ડૉક્ટર ઝલક, ડૉક્ટર મૌલિક, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, આશા રાખે કે જે પ્રકારે તબીબી ક્ષેત્રે આ આપઘાતની જે સમસ્યા છે દિવસે ને દિવસે વધી રહી છે, કેમ કે જીવ બચાવનાર જ કે જે જાણે છે કે જીવ કેટલો અગત્યનો છે, કેટલો કિંમતી છે, તે જ પોતાનો જીવ આપી રહ્યો છે. તો આશા રાખીએ કે ભવિષ્યમાં ડૉક્ટરો માટે એક સુરક્ષિત સમાજ ઊભું થાય. ડૉક્ટરો જે છે આપઘાતની જે સંખ્યા વધી છે તબીબી ક્ષેત્રે તેમાં કંઈક અંશે ઘટાડો આવે તે આશા સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.